મારા ટ્યુશનમાં આવતી એક ફ્રેન્ડ સાથે બગીચામાં તેની સાથે ખૂબ મજા કરી. નમસ્કાર મિત્રો, મારું નામ રાજ છે. હું અમદાવાદનો છું. મારી ઉંમર 17 વર્ષ છે અને હું અભ્યાસ છું. આ મારી અને મારી ક્લાસમેટની વાર્તા છે અને મેં તેની સાથે કેવી રીતે સમય પસાર કર્યો. મિત્રો, 2 વર્ષ પહેલા હું ટ્યુશન જતો હતો. ત્યાં મેં એક છોકરીને જોઈ. તેનું નામ ટીના છે અને ગોરો રંગ અને તે ખૂબ જ રૂપાળી છે. તે ખૂબ જ મસ્ત છે, લાંબા વાળ અને તે ખૂબ જ મોડર્ન છે. મારો ટ્યુશનનો પહેલો દિવસ હતો. મેં જોયું કે તે કેટલી સુંદર લાગી રહી હતી. તેના લીલા રંગના ડ્રેસમાં સસલાનો આકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને સસલા ગળામાંથી બહાર ડોકિયું કરી રહ્યા હતા. અને પછી તે મારી બરાબર આગળની બેન્ચ પર બેસી ગઈ. મને થતું હતું કે આ જ ક્ષણે સસલા પાછળથી પકડીને રમાડવા મળું. જોવામાં સમય નીકાળી દીધો અને અમારો વર્ગ સમાપ્ત થયો અને અમે બધા બહાર નીકળ્યા. પછી હું ઘરે આવીને તેના વિશે વિચારીને લારી કરવાની મજા લીધી. બીજા દિવસે તે થોડી મોડી આવી. પછી તે ઝડપથી મારી આગળ બેસી ગઈ. આજે તેણીએ ગુલાબી રંગનું ટોપ પહેર્યું હતું. પછી મેં તેને યોગ્ય તક જોઈ અને તેને એક ચિઠ્ઠી આપી જેમાં લખ્યું હતું, તમારું નામ શું છે? તેને તેના જવાબમાં એક ચિઠ્ઠી મોકલી જેમાં લખ્યું હતું કે મારું નામ ટીના છે અને તમારું નામ શું છે? પછી મેં તેને બીજી ચિઠ્ઠી લખી જેમાં લખ્યું હતું કે મારું નામ રાજ છે અને આ મારો મોબાઈલ નંબર છે અને તેને મોકલી દીધી. પછી થોડીવાર પછી ક્લાસ પૂરો થયો અને અમે નીકળી ગયા. ઘરે ગયા પછી તેનો મેસેજ આવ્યો કે હેલો, હું ટીના. પછી અમે ઘણી વાત કરી. પછી તેને કહ્યું કે મમ્મી પપ્પા સૂઈ જાય પછી આપણે 11 વાગે વાત કરશું. હું પણ તે વાતથી સહમત થઈ ગયો. 11 વાગ્યે અમે વાત શરૂ કરી અને હિંમત કરીને તેને વિડિયો કોલ કરવાનું કહ્યું. તે રાજી થઈ ગઈ. વિડિયો કોલમાં શું નજારો હતો જોઈને ક્યારે રસ મારા હાથમાં નીકળી ગયો ખબર જ ના પડી અને મેં કહ્યું કે હું બાથરૂમમાં જઈને આવું અને પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું કે બસ એટલી વારમાં. એ સાંભળીને હું થોડી વાર ચૂપ થઈ ગયો. પછી અમે બીજા દિવસે બગીચામાં મળવાનું નક્કી કર્યું. બીજા દિવસે અમે જેવા બગીચા બેઠા અને બગીચાના અંધારાવાળા ભાગ જઈને કરી મજા. તો મિત્રો, આ હતી મારા પહેલા પ્રેમની સત્ય ઘટના. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આવજો.